બ્લોકમાં હાર્દિક સ્વાગત છે। જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। ગરમ પોક લાઈવ બતાવવાનો છે। પોક લાઈવ બતાવવાનો છે। આજ તો પોક જેને ખાવો હોય આવી જજો આજે પોક ખાવા। રાતેડું હોત ને તો સારું હતું, તો છે ને ડુંડિયું સીધી આની વાટી લેવાય, સમજા? હારી હારી તો જો નીરે ચાલજો, પડતી નહીં। આમાં તો નક્કી ન હોય, ગોથું ખવાઈ જાય। કઈ ધ્યાન હોય તો થાય ભાઈ, નો ધ્યાન હોય તો ગોથું ખવાઈ જાય। આનું કઈ નક્કી હોય? હાલો આપણે ડુંગળીમાં જવાનું છે। ડુંગળીમાં જ જાય છે। તો ડુંગળી હવે પાકી ગઈ છે, જોવો બધાય। અને તું અહીંયા શું કરશો? આ ડુંગળીને જ ઉપાડું છું જાજી, હમણાં પછી પાકી ગઈ છે તો ઉપાડવાનું થાય। તો આનું બનાવવા છે પાવડર, વેફરમાં બધા એમ નાખવાને કટકા કરી અને શીરું કરીને સૂકવી દેવાની તડકે 2-3 દિવસ સૂકવી દઈને એટલે આનું પાવડર મિક્સરમાં પછી હરકા ગાંઠિયા બતાય। આ છે અમારી ડુંગળી, જો આખું ખેતર છે, બતાડો આપણું આખું ખેતર। ગાંઠિયા પણ મોટા છે બહુ। ગાંઠિયા પણ બહુ મોટા હો, 1 કિલામાં 4 આવે એવા ગાંઠિયા છે। 250 ગ્રામનો એક ગાંઠિયો છે। 50 ગ્રામ તો મૂળિયા છે આના ખાલી। કેટલા? 50 ગ્રામ મૂળિયા છે આના, આમ જોવો। પાંદડા તો જોવો હવે તો આ સુકાઈ ગયા, હાવ પાકી ગઈ ફૂલ। હવે 4-5 દિન ઉપાડવાની છે। હા હવે ઉપાડવાની છે ડુંગળી। એટલે મેં કીધું આજ આપણે જઈએ ને તો આનો પાવડર બનાવી લઈ, તો પછી આ વેફરમાં બધે ઉપરથી અને ચાટવાની ઓલી વેફર નથી આવતી, એટલે એનું ઈ બનાવવાનું છે। અને થોડીક આપણે બનાવી છે આ કાંદાની વેફર, અને એમને મીઠું નાખીને પલાળી દેવાની, પલાળીને અને તડકામાં સૂકવી દેવાની, એટલે આની થાય વેફર। બાપા નાખવું નો વારી લેવાય, મારી ત્યાં પાવડો નહીં ને, પાવડોમાં આનું ઓલું ગંદુ કરવાનું ત્યાં બોલું કરવા દે, નાખવું વારવાનું હતું, ભરાઈ ગયું હવે નાનું તો જોવે જ ને હવે હરકો વારજે। બોલ તો ખરી, નાખું તો વારવા દ્યો। આમ હોય ને આવું ન હાલે, નાખવું આ કોથળો આડો હું કામ રાખો બાપા? આ ધોવાય ને એટલે કોથળો આખો પલરી ગયો કોણ? આમ ને આમાં મરચી બહુ છે, તો આ બાજુ આવીને ઉતાર લે ને બધી। ઉતાર લો હાલે, મરચી આમથી મારે જોતી છે ઘરે। જો મરચી તો જોવો, ઉભા દે હું ઉતાર લઉં, રહેવા દે। ઓમાં લોટ બૂટ ભરી, એ તો હું આખરી ભરી લઉં। બહુ છે મરચી આમ તો જો, આ દાળમાં ને એમાં બધે એમાં બહુ સારી હો, સ્વાદમાં ખરી। આમ તો જો, સમજો સમજો મરચી તો જોવો, લોટ બૂટ ભરી, લોટ બહુ પડી હો। હું અહીંથી ધાણા લઈ લઉં છું। હા ધાણા કુણા કુણા લેજો, મારા મેથી લેવાની થોડીક જ લેવાની। એટલા થઈ જાય? હા એટલા થઈ રહી બસ, આ મેથી મારે થોડીક લેવાની રહી, હું ઉપાડું નહીં એટલે મેં કીધું પાછી હાલે ને, એટલે ખાલી ઉપરના ડોકા હોય ને, 3 જણા છે આપણે ભેગિયામાં, તો એને ભલે ને બાપા એમ તો બાપા ખાઈ ને, તમે હું બધાને જોઈએ તો ખરી। આપણે મૈંડા ભજીયા બનાવવા, આમ જો આ વાડીના ભજીયા, આ વાડીની મોજ હો ભાઈ। આવી જાઓ આપણે સબસ્ક્રાઈબર બધાને ભજીયા ખાવાનું આમંત્રણ છે। હા ઓ લીલા પ્યોર મેથી ને ધાણા લસણ કાંદા લીમડો લીલો નાખેલા હો,
જોઈ લ્યો તમે આમ ભાઈ હે લીલોતરું ઓ હા ઓરિજિનલ વસ્તુ બધી અને વાડીની વસ્તુ. લીમડાના ભજીયા હો, મીઠા લીમડાના ભજીયા.